નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે 10 જાન્યુઆરી 2019ના કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજના દિવસની વિશેષતા: આજે તારીખ 10 જાન્યુઆરી વર્લ્ડ હિન્દી ડે છે. વર્લ્ડ હિન્દી ડે ઉજવવાની શરૂઆત સૌપ્રથમ 1975માં થઈ હતી. ભારતમાં નાગપુર ખાતે 10 જાન્યુઆરી 1975ના રોજ પ્રથમ વિશ્વ હિન્દી કોન્ફરન્સની યોજના થઈ હતી. ગત વર્ષની 2018ની વિશ્વ હિન્દી કોન્ફરન્સ મોરિશિયસના પોર્ટ લુઇસ ખાતે થઈ હતી અને આગામી 2021માં જે વિશ્વ હિન્દી કોન્ફરન્સ યોજાવાની છે તે ભારતમાં એમપીમાં દેવાસ ખાતે થવાની છે સપ્ટેમ્બર મહિનામાં. હવે મિત્રો, ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યા હતા કે આપણા ભારતના કૃષિ મંત્રી કોણ છે, તો એ છે રાધા મોહન સિંઘ. અને પ્રવાસી ભારતીય દિવસ 2019નો ક્યાં ઉજવવાનો છે, તો એ ઉજવવાનો છે કાશી વારાણસી યુપીમાં, અને મોરિશિયસ એનું મહેમાન દેશ છે. તો મિત્રો, આ બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેણે તેનો સાચો જવાબ આપ્યો છે. આ તમામને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહો, જેથી તમે પણ ઉત્સાહિત રહો. તો ચાલો શરૂ કરીએ આજના ન્યૂઝ. કેરલાના ઉચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને વ્યક્તિઓ માટે રાજ્યમાં હડતાલ અને સામાન્ય હડતાલને લાગુ કરવા માટેનો 7 દિવસનો નોટિસ પીરિયડ આપવા માટે જણાવ્યું છે. નાગરિકોને તેમના વાંધા સામે કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે અને નાગરિકોની વિનંતી પર હડતાલની કાયદેસરતાની ચકાસણી કરવા માટે અદાલતોએ પૂરતો સમય પણ પૂરો પાડવા માટે જણાવ્યું છે. તો નાગરિકોના હિતોના રક્ષણ માટે રાજ્યને તૈયાર કરવાની પૂરી તક મળે એ માટે 7 દિવસની નોટિસ આપવા માટે જણાવ્યું છે. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના જીવન જીવવાના અને આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકાર પર સ્ટ્રાઇક અને હડતાલ કરવા માટેનો પણ જે એમનો અધિકાર છે એ સરપાસ થઈ જાય છે, એ ઓવરવે થઈ જાય છે, જે ન થવું જોઈએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2019ની આ ગેમ પુણેમાં શ્રી શિવાજી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાય છે. આ અગાઉ આ ગેમ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ તરીકે ઓળખાતી હતી, KISG, અને હવે એનું નામ બદલીને ખેલ ઇન્ડિયા યુથ ગેમ્સ યુથ ગેમ્સ KIIG કરવામાં આવ્યું છે. મિત્રો, આના માટે એક ટેગલાઇન પણ તૈયાર કરવામાં આવી છે જે આ રમતને પ્રમોટ કરવા માટે વપરાય છે. એ છે #5 ઓર. #5 ઓર. આ એની ટેગલાઇન છે. આ છે વોઇસ ઓફ અવર યંગ એથ્લેટ્સ. આપણે બાળપણમાં કહેતા હતા કે 5 મિનિટ રમવા દે ને, 5 મિનિટ રમવા દે ને, તો એને જ અનુસંધાનમાં આ ટેગલાઇન રાખી છે #5 ઓર. ખેલો ઇન્ડિયાની આ બીજી આવૃત્તિ છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાય છે. તે રાષ્ટ્રીય સ્તરની એકદમ બહુશિસ્ત ગ્રામીણ રમતો તરીકે યોજવામાં આવે છે. આ રમતો 2 કેટેગરીમાં યોજાય છે: અંડર 17 કે જે સ્કૂલ લેવલના વિદ્યાર્થીઓ માટે હોય છે, અને અંડર 21 કે જે કોલેજના વિદ્યાર્થીઓ માટે હોય છે. આની અંદર આશરે 9000થી પણ વધારે પ્લેયર્સ ભાગ લેવાના છે. તેમાં દેશના નામાંકિત ખેલાડીઓ મનુ ભાકર છે, સૌરભ ચૌધરી છે, જેવા કી પ્લેયર્સ પણ ભાગ લેવાના છે. અને આમાંથી 1000 પ્લેયર્સને સિલેક્ટ કરીને તેમને 5 લાખની સ્કોલરશીપ, અગાઉના જે આંતરરાષ્ટ્રીય ખેલમાં તેઓ વધારે સારી તૈયારી કરી શકે એ માટે 5 લાખની સ્કોલરશીપ પણ અપાવવાની છે. એવી આ યોજના તૈયાર કરી છે સરકારે.
હવે મિત્રો આના ઉપરથી આપણા ગુજરાતમાં પણ એક આવી જ ખેલની રમતગમતને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે જે યોજના સરકારે શરૂ કરી છે, તો એ કઈ યોજના છે એ મને જણાવો. પ્રશ્ન છે, ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓ માટે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે કઈ યોજના અંતર્ગત સહાય અપાય છે? ઓકે, તો આ પ્રશ્નનો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ અગત્યનો છે કારણ કે આપણું ગુજરાત રાજ્યને રિલેટેડ છે. હવે વાત કરીએ ફરી ખેલો ઇન્ડિયાની. તો ખેલો ઇન્ડિયા પ્રોગ્રામને 12 વર્ટિકલમાં વહેંચવામાં આવ્યો છે, જેમ કે પ્લે ફિલ્ડ ડેવલપમેન્ટ, કોમ્યુનિટી કોચિંગ ડેવલપમેન્ટ, સ્ટેટ લેવલ ખેલો ઇન્ડિયા સેન્ટર, annual sports competition, talent search and development, utilization and creation or upgradation of the sports infrastructure, sports to national or regional sports academies, physical fitness of school children, sports for women, promotion of sports amongst people with disabilities, sports for peace and development, promotion of rural and indigenous or tribal games. મિત્રો આ 12 પ્રોગ્રામ આ અંતર્ગત આવરી લેવા, આ ખેલો ઇન્ડિયા સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે અને આ તમે જે પિક્ચરમાં જોઈ રહ્યા છો તે એનો લોગો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં સુનાવણી માટે 5 જજોની એક બેન્ચની રચના કરી છે. આ બેન્ચની અધ્યક્ષતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ દ્વારા થશે. આ સિવાય બીજા ન્યાયમૂર્તિઓ S.A. બોબડે, N.V. રામના, U. લલિત અને D.Y. ચંદ્રચૂડ પણ આ જોડે રહેશે. આજે અયોધ્યા કેસની પ્રથમ સુનાવણી થવાની છે. ઇકોનોમિકલી વીક સેક્શન, આર્થિક રીતે નબળા વિભાગના લોકોને રિઝર્વેશન આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં 124મી બંધારણીય સુધારા ખરડો પસાર થઈ ગયો છે. આ બિલ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સિવાય ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય દ્વારા સહાય આપવામાં આવતી કે સહાય ન અપાતી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ઇકોનોમિકલી વીક સેક્શનને આરક્ષણ આપવા માટે બંધારણની કલમ 15માં સુધારો કરે છે. બંધારણની કલમ 15 એવું સૂચવે છે કે રાજ્ય જાતિ, ધર્મ, લિંગ એવા કોઈક પણ આધારે દેશના નાગરિકોમાં ભેદભાવ કરશે નહીં, જે તેનો મૂળભૂત અધિકાર છે. આ સિવાય કલમ 16માં પણ સુધારો કરવામાં આવ્યો છે કે જે સરકારી નોકરીઓમાં પણ આ ઇકોનોમિકલી વીક સેક્શનને અનામત આપવા બાબતે છે. કલમ 16 એ દેશના દરેક નાગરિકને સરકારી નોકરીઓમાં સમાન તક આપવાની વાતો સૂચવે છે. આ બિલ આર્થિક રીતે નબળા વિભાગોના લોકોને 10% અનામત મંજૂર કરાયું છે. આ તમે પિક્ચરમાં મિત્રો જોઈ રહ્યા છો, ન્યૂઝનું એક કટિંગ છે કે આ બિલ એ લઘુમતીઓ, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન, બુદ્ધિસ્ટ અને બીજી એવી માઇનોર કમ્યુનિટીઝને પણ કવર કરશે. આ બિલ એ સિવાય કે જે બંધારણમાં સુધારો કરીને જે 50%નો ક્રાઇટેરિયા સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક કેપ સેટ કરાઈ છે 50%ના કોટાની, એની ઉપર આ 10% ઇકોનોમિકલી અને બેકવર્ડ ક્લાસીસને આપવામાં આવશે. તેની એલિજિબિલિટી જોઈ લઈએ. 8 લાખથી ઓછું ઘર નહીં, 8 લાખથી ઓછી વાર્ષિક આવક, 5 એકરથી ઓછી કૃષિ યોગ્ય જમીન, 1000 સ્ક્વેર ફીટથી ઓછું રહેવા લાયક ઘર. આવી યોગ્યતા હોય તો એમને 10% અનામત આપવામાં આવશે. સશસ્ત્ર સીમા બલ SSB ના ડિરેક્ટર જનરલ તરીકે કુમાર રાજેશચંદ્રની નિમણૂક કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવી છે. કુમાર રાજેશચંદ્ર એ બિહાર કેડરના 1985ની બેચના IPS અધિકારી છે. એમને મિત્રો તમે આ ફોટામાં જોઈ રહ્યા છો એ છે કુમાર રાજેશચંદ્ર. હવેથી SSBના DG રહેશે. SSBની સ્થાપના 1963માં કરવામાં આવી છે અને SSBનો મોટો છે
સેવા, સુરક્ષા અને બંધુત્વ એસએસબી એ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. આરબીઆઈ દ્વારા દેશમાં ડિજિટલ પેમેન્ટની ચૂકવણીને વધુ સુરક્ષિત કરવા માટેના પગલાં લેવા માટે નંદન નીલકર્ણીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી છે. આ તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો એ છે ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલકર્ણી. આ સમિતિના બીજા સભ્યો નંદન નીલકર્ણી વડા હશે અને એ સિવાય ભૂતપૂર્વ આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર HR ખાન, વિજયા બેંકના ભૂતપૂર્વ MD અને CEO કિશોર સંસી, ITI મંત્રાલયના ભૂતપૂર્વ સેક્રેટરી અરુણા શર્મા અને સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ ચીફ ઇનોવેશન ઓફિસના ચીફ ઇનોવેશન ઓફિસર કે જે IIM અમદાવાદ ખાતે આવી છે તેના સંજય જૈનનો પણ સમાવેશ થાય છે. ગીતા ગોપીનાથ, જેને તમે આ ફોટોમાં જોઈ શકો છો, એ IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા છે. આ હોદ્દો મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે અને IMFના 11મા મુખ્ય અર્થશાસ્ત્રી છે. ગીતા ગોપીનાથ એ હાર્વર્ડ યુનિવર્સિટીના ઇકોનોમિક્સના પ્રોફેસર છે અને એ એપ્સ્ટેફેલ્ડના અનુગામી બન્યા છે. અગાઉ આ પદ ઉપર ભારતના ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન પણ રહી ચૂક્યા છે. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે જેની સ્થાપના 1945માં કરવામાં આવી હતી, તેનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC અને IMFના અત્યારના CEO છે ક્રિસ્ટીન લેગાર્ડે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રીની ભૂમિકા ચીફ ઇકોનોમિસ્ટ ફંડના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર પણ છે અને તેઓ નીતિના મુદ્દા પર ફંડને સ્વતંત્ર સલાહ આપવા માટે તથા તેના સંશોધનનું સંચાલન કરવા માટે જવાબદાર છે. ચીફ ઇકોનોમિસ્ટ એ IMFની વરિષ્ઠ નેતૃત્વ ટીમનો એક ભાગ છે અને MDને સીધી સલાહ આપે છે. ચીફ ઇકોનોમિસ્ટ સંશોધન વિભાગમાં આશરે 100 જેટલા PhD હોલ્ડર્સને પણ તેઓ ગાઈડ કરે છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. લોકસભામાં શિયાળુ સત્ર હવે સમાપ્ત થઈ ગયું છે અને છેલ્લા દિવસે આર્થિકોને સવર્ણ આરક્ષણ આપવાનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ સિવાય આ શિયાળુ સત્રમાં 16 બિલ જેવા કે ટ્રાન્સજેન્ડર પર્સન બિલ, કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ, સેરોગેસી રેગ્યુલેશન બિલ જેવા 16 બિલો પસાર થયા હતા અને આ હવે બજેટ સેશન શરૂ થશે અને 1 ફેબ્રુઆરીએ આપણા અરુણ જેટલી જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમના દ્વારા જનરલ ઇલેક્શન પહેલાંનું ઇન્ટરીમ બજેટ, વચગાળાનું બજેટ એ રજૂ કરશે અને હવે ઇલેક્શન પહેલાંનું આ સંસદનું આ વર્ષનું આ છેલ્લું સત્ર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કહેવા અનુસાર આગામી 2030 સુધીમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક બજાર બનશે. WCD વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા એક ઓનલાઈન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે #WWW.WebWonderWomens. આ અભિયાન શરૂ કરવાનો હેતુ સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ ચેન્જીસ લાવવાના પ્રયાસ કરનારી સ્ત્રીઓને તેમના એક્સેપ્શનલ અચીવમેન્ટ બદલ એવોર્ડ આપવાનો છે. તેમની આ પ્રવૃત્તિને બિરદાવવાનો છે. અસાધારણ સિદ્ધિઓને શોધવા અને બિરદાવવાનો છે જેઓ સામાજિક મીડિયા દ્વારા સામાજિક પરિવર્તનના હકારાત્મક કાર્યસૂચિ ચલાવતા હોય. આ તેનો મુખ્ય હેતુ છે. પ્રવાસી ભારતીય દિવસ 21થી 23 જાન્યુઆરી 2019ના વારાણસી UP ખાતે યોજવામાં આવશે. પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન 2019ની થીમ
છે રોલ ઓફ ઇન્ડિયન ડાયસ્પોરા ઇન બિલ્ડિંગ ન્યૂ ઇન્ડિયા. આ થીમ ખાસ યાદ રાખજો. નવા ભારતના નિર્માણમાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા. આ તમે મિત્રો એનો લોગો અહીંયા જોઈ શકો છો અને એમાં મલેશિયા ડેલિગેશન પણ એક ગેસ્ટ તરીકે આવશે. આ 5th પ્રવાસી ભારતીય કન્વેન્શન છે. ઓકે, સો એનું આમાં થીમ પણ આમાં દેખાય જ છે કે નए भारत के निर्माण में प्रवासी भारतीयों की भूमिका. ભારતીય પુરુષોના હોકી કોચ હરેન્દ્ર સિંહને, આ તસવીરમાં દેખાય છે એ છે હરેન્દ્ર સિંહને, 2018ના નિરાશાજનક પ્રદર્શનની સ્થિતિમાં તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને હવે એ હરેન્દ્ર સિંહ રાષ્ટ્રીય સંઘ દ્વારા જુનિયર ટીમના કોચ તરીકેની સુકાની સંભાળવા માટેની કામગીરી તેમને ઓફર કરાઈ હતી. THG પબ્લિશિંગ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ મિસ્ટર એન રામને મીડિયા ફ્રીડમ અક્રોસ મીડિયા AFMFના એડવોકેસી અને મીડિયા સંસ્થાઓ, પ્રમોટરો અને પત્રકારોની કાર્યવાહી જૂથના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. AFMF અલાયન્સ ફોર મીડિયા ફ્રીડમ એના અધ્યક્ષ તરીકે એન રામને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ સાથે આજના ન્યૂઝ સમાપ્ત થાય છે અને પ્રશ્ન ફરીથી રિપીટ કરી લઉં છું, જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપવાનો છે. ગુજરાતમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓને કઈ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે અને RBIના હાલના 25મા ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરાઈ છે? સો થેન્ક યુ ઓલ.